હમણાં હું છે ગુજરાતના દાહોદ જિલ્લામાં અને દાહોદ જિલ્લામાં આજ દાહોદ જિલ્લાની જો ગળીઓ છે તે જામ થઈ ગયો દિવસને જેલમાં કરવામાં આવ્યો છે। અમારા ચેતરભાઈને જેલમાં નાખવાનું એમને ખરાબ કૃત્ય કર્યું છે। हमारी मांगे पूरी नहीं होती है तो आने वाले दिनों में गुजरात के आदिवासी जेल भरो आंदोलन भी करेंगे। ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના जो विधायक चेतरभाई वसावा છે तिन्होंने अदालत ने 7 साल की सजा हमळावी तेनी बाद हर जगह थी आंदोलन शुरू થઈ ગયા છે તેના સમર્થનમાં અને जो सजा हमळावी એના વિરોધમાં તે આજ ગુજરાતના દાહોદ જિલ્લામાં બી जो દાહોદ જિલ્લાની ગળીઓ છે તે જામ થઈ ગયો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં હજારોની સંખ્યામાં બધા लोग आया અને નારા લગાડતા હતા અને રેલી કાઢી રહ્યા છે। તે હુંથી આપું જાણી કે રેલી ખાની હારું કાઢી રહ્યા હુંની શું માંગ છે આજ ખાની રેલી કાઢી છે તમે? आज અમે ચેતરભાઈ વસાવાના જેલમાં નાખી દીધો તેની રેલી કાઢી છે કેમ કે એ ગુજરાતની ભાજપ સરકાર છે ને ચેતર વસાવાને જ મતલબ ટાર્ગેટ કરે। ચેતર વસાવા એક એવો ઇન્સાન હતેલો કે જો આદિવાસીની હક ને જમીનની લડાઈ લડતેલો એની હારો કઈ ને કઈ ભાજપને આંખમાં મતલબ કચરું પડ્યું કે આદમી ના આપું જ્યાં તક પાછો નહીં પાડો ત્યાં તક આપણે અગાડી નહીં बढ़વા દે એમ કરીને ચેતરભાઈ વસાવાને ફાલતુ મતલબ કોઈ કેસ ખાસ કેસ હતો નહીં કોઈ તેઓને માર્યા કઈ બી કર્યું કોઈ કઈ દવાખાનામાં નહીં ગયું કોઈ કઈ નહીં કર્યું મર્યું નહીં ફાલતુ ચેતરભાઈ વસાવાને જેલમાં ડાલ નાખ્યો। એઓને એમ લાગ્યું કે ચેતરભાઈ વસાવા આदिवासी बेल्ट में एवो एक सिंगारी हतेले कि अंबर गांव के लिए अंबाजी तक एक मतलब बहुत बड़ा शहरो बोलिंग गाड़ी आवतेलो तीन हारो भाजप ने लाग्यो अगर यो गाड़ी आवी जाए तो आपको कई सालवान हुसैन एम करीन मोदी और हज संघवी एवो इंबलिन साल चालीन चेतरभाई ने जेल में नाख्यो। न्याय आपो चेतरभाई ने न्याय आपो न्याय आपो न्याय आपो चेतरभाई ने न्याय आपो हाय रे सरकार चार रस्ता सिवाय आगे जो चार रस्ता पर जो हाय रे भाजप આ મૌન રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓને ખોટી રીતે 7 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે ત્યારે એના વિરોધમાં આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે અને આ એના માટે નીકળવામાં આવી છે કે ભાજપ સરકારની અંદર સત્તામાં બેઠેલા જે પણ ધારાસભ્યો છે એ 2002-2005 એમના પર કેસ ચાલે છે પરંતુ એમના પર કોઈ જાતના એક્શન લેવામાં આવ્યા નથી અને ચેતર વસાવા આદિવાસીની લડાઈ માટે વાત કરતો હોય ગરીબોની વાત કરતો હોય કે આપણા હક લડાઈની વાત કરો જળ જંગલની વાત હોય આ બધા જાગૃત લોકોને જાગૃત કર્યા ત્યારે સરકારને એવું લાગ્યું કે ભાઈ હવે અમારો સમય પૂરો થશે એના કરતાં આને જેલમાં નાખીએ અને ચેતર વસાવાને ખરીદવાના બી આ લોકોએ પ્રયત્નો કર્યા અને ચૂંટણીમાં આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબ કે એમના મોટા મોટા નેતાઓ નર્મદાની અંદર પ્રચાર કર્યો તોય છતાં નર્મદા જિલ્લો એમની પાસે નીકળી ગયો એ એમને જોવાયું નહીં એટલે અમારા ચેતરભાઈને જેલમાં નાખવાનું એમને ખરાબ કૃત્ય કર્યું છે ત્યારે આજે અમે આમ આદમી પાર્ટીથી મૌન રેલીનું આયોજન કર્યું છે। આવતા સમયમાં જરૂર પડે તો અમારા વિવિધ રાજ્યોમાં વસેલા અમારા આદિવાસી સમાજના જે સંગઠનો છે એમને બી અમને આમંત્રણ આપીશું અને આની લડાઈ છે અમે આરપાર લડી લેવાના મૂડમાં છીએ એટલે સરકારને અમારી આ નમ્ર વિનંતી છે કે આટલામાં સમજી જાય નહીં તો પછી આનું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે એની જવાબદારી सरकारनी રહેશે। जय जोहार जय आदिवासी। आज आप सबने देखा वैसे ये चेतर भाई के समर्थन में दाहोद में एक सपोर्ट मार्च निकाली गई। आप जानते हैं वैसे कि गुजरात की ईडी गुजरात भाजपा सरकार चेतर भाई को बार बार परेशान कर रही है। पिछले दिनों में भी उनको 90 साल और 90 दिन और 80 दिन के लिए जेल में डाला था और इस बार अदालत का सहयोग लेके उनको 7 साल की जेल की सजा दिलवाई। तो इसके खिलाफ पूरे गुजरात ही नहीं देश के आदिवासी आक्रोशित हैं और आज उनके सपोर्ट में एक मार्च निकाली गई। आज आपने देखा कि सैकड़ों की तादाद में आदिवासी दाहोद जिला मथक पर इस मार्च में हाजिर रहे और चेतर भाई के समर्थन में चेतर भाई के सपोर्ट में खड़े रहे। जोहार जय आदिवासी। अगर आपकी मांगे पूरी नहीं होती तो आगे अगर हमारी मांगे पूरी नहीं होती है तो आने वाले दिनों में गुजरात के आदिवासी जेल भरो आंदोलन भी करेंगे। तमो दाहोद में कहाँ थी आया से प्रदर्शन करवा? हम झाबुआ से आए चेतर भाई को न्याय दिलाने के लिए। उसको मतलब साजिश बीजेपी के थ्रू उसको साजिश करके फंसाया गया है, उसको मतलब न्याय दिलाने के लिए। अगर तुम्हारे ना प्रदर्शन थी भी तुम्हारी मांग पूरी नहीं था तो करवाना है? देखो जब जनता सड़कों पर उतरे तो मोटा मोटा ने गद्दी हली जाए છે તે હું
માનું કે જો જનતા સડકો પર આવી રહી, જનતા અમુ સરકારને ઝૂકવું પડે અને અમારા ચેતરભાઈ વસાવાને જરૂર ન્યાય મળે એવી અમુન ઉમ્મીદ છે. ભાજપ સરકાર જો ગુજરાતમાં છે તે અમારા એક ચેતર વસાવાથી ડરી ગઈ. તમે એક ચેતર વસાવાને કેદ કરો, બાકી આવ લાખો ચેતર વસાવા પેદા થઈ ગયા છે, તેઓને કેમ કેદ કરો? ચેતર વસાવાને કેદ કરી શકો તેના વિચારોને તમે કેદ નહીં કરી શકો. ચેતર વસાવાથી ભાજપા ડરી ગઈ એટલે અમારા ચેતરભાઈ વસાવાને એક જૂઠા કેસમાં સજા કરીને જેલમાં મોકલી દીધો. સ્થાનિક પંચાયત ચુનાવમાં ચેતરભાઈએ ભાજપના સુપડા સાફ કરી દીધા, તેનો બદલો લેવા હારું ભાજપા સરકારે અમારા આદિવાસી વિધાયક અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય વિધાયકને 7 સાલની સજા સુનાવીને જેલમાં મોકલી દીધા. શું લાગે કે ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાથી आम आदमी पार्टी ने नुकसान था है, कितना नुकसान था है? ये नुकसान तो है, बाकी इससे वो पार्टी और उभर के सामने आएगी, क्योंकि ऐसा नेता था जो लोकप्रिय है और हमारे जन जन में उनकी सभी एकदम निखर हुई थी, ईमानदारी वाले नेता थे. ऐसे नेता को उन्होंने जेल में डाल के बहुत बड़ी गलती करी है. आज देश पूरे देश में हाहाकार हो रही है और आदिवासियों में बहुत बड़ा आक्रोश है इस बारे में. भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. नरेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. नरेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. મૂળ માલિક કહેવાય છે. જળ અને જંગલ અમારો બાપ દાદાનું છે, અમે છોડવાના નથી. આ સરકારને જો નહીં દેખાતું કે જે જો ખોટું થાય છે ને જળ છે નળમાં, જો નહીં દેખાતું સરકારને, અને ખોટા સર્ટિફિકેટ બનાવ્યા છે, યો નહીં દેખાતું સરકારને, અને અમારો આદિવાસી સમાજ અમારા આદિવાસીઓને જાગૃત કરે છે, યો એના બદલે અમારા આદિવાસીને જેલમાં કરવામાં આવ્યો છે. એટલે યોની સાથે અમે સલાહ નહીં આપીએ. મારું નામ છે બારિયા રમણભાઈ નારસિંહભાઈ. अब वो सुप्रीम हाईकोर्ट भी जहाँ दिल्ली भी जहाँ પૂરતા દાહોદમાં જ જરૂર પડે તો હું ડેડિયાપાડા બી જવા તૈયાર છે. અમારા આદિવાસી શહેરની પીડો છે ને આપણે ફાંસી બી લેવા તૈયાર છે. અમે અમારા આદિવાસીઓ જાગૃત કર્યા છે. અમારા આદિવાસીઓ અમારા છોકરાને બી જાગૃત કર્યા છે. હાઈકોર્ટ સુધી બી જવા તૈયાર છે. અમે અમારા એક આદિવાસી પીડો છે, અમે આખા આદિવાસી થી પૂર લેવા તૈયાર છે જેલમાં. અમે કેટલાક આદિવાસીઓને પૂર છે, અમે બધા તૈયાર છે ત્યાં જવા બી. આ દાહોદ છે, અમે દાહોદ ને ત્યાં બી જવા તૈયાર છે. બધા 17 વર્ષો વચ્ચે આખા ભારત દેશના આદિવાસી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અને ચેતરભાઈ વસાવાને જેલથી કાઢવા હારું એ રેલી કાઢી છે અને તેવી માંગ કરી છે કે ચેતરભાઈ વસાવાને જેલથી કાઢી નાખો એમ કરીને તમુ ફેર હજુ વધારે આંદોલન કરવું એમ યા કી રહેશે. તમારી શું રાય છે કમેન્ટ બોક્સમાં બતાડી દેજો. ચેનલ પર તમને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારું નામ અજય ભુરિયાન, તમુ દેખતેલા સમગ્ર દર્શન.